સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠાના વડગામમાં બેંક ઓફ બરોડાના એટીએમ સેન્ટરમાં ગેમરપુરી કૌસામી નામના ખાતેદાર પૈસા ઉપાડવા માટે ગયા હતા. ત્યારે એટીએમ સેન્ટરમાં હાજર અજાણી વ્યક્તિએ પૈસા ઉપાડવામાં મદદ કરવાના બહાને એટીએમનો પાસવર્ડ જાણ્યા બાદ બદલી 52,000 રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ બાબતે વડગામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા વડગામ પોલીસે 2 ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. 10 મેના રોજ ફરિયાદ મળતા પોલીસે આરોપીઓની શોધખોળ કરવા માટે અલગ અલગ 100 સીસીટીવી ચકાસ્યા હતા, જેમાં એક આરોપીની 1 કરતાં વધુ એટીએમ સેન્ટર પર હાજરી જોવા મળી હતી અને છેતરપિંડીનો બનાવ પણ સીસીટીવીમાં કેદ થયો હતો. પોલીસ તપાસ કરતા આરોપી અમદાવાદના જુહાપુરાનો રહેવાસી નીકળ્યો હતો. મોહમ્મદ સોહિલ લાલ મોહમ્મદ મેમણ નામના શખ્સને પોલીસે સાબરકાંઠાથી ઝડપી પાડ્યો હતો. પોલીસે મોહમ્મદ સોહિલના ઘરે તપાસ કરી તો તેના કબજામાંથી 209 જેટલા વિવિધ બેંકના એટીએમ કાર્ડ મળ્યા હતા. આટલી મોટી સંખ્યામાં આ કાર્ડ આરોપીઓ કઈ રીતે એકત્રિત કર્યા એ પણ એક તપાસનો વિષય છે. આરોપીએ આ કાર્ડની મદદથી 5.5 લાખ રૂપિયાની વધુથી છેતરપિંડી કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે અત્યાર સુધીમાં 27 ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. જોકે આ આંકડો વધવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. આરોપીની મોડસ ઓપેન્ડી પ્રમાણે એટીએમ પાસે ઊભો રહેતો હતો અને એટીએમ સેન્ટર પર કોઈ એવો ખાતેદાર આવે જેને પૈસા ઉપાડવાનું સંપૂર્ણ જ્ઞાન ન હોય તેવા ખાતેદારની રાહ જોતો. સંપૂર્ણ જ્ઞાન ન હોય તેવો ખાતેદાર લાગે એટલે આરોપી તેને વિશ્વાસમાં લઈ એટીએમ કાર્ડનો પાસવર્ડ જાણી લેતો હતો. ત્યારબાદ ખાતેદારની નજર ચૂકવીને પોતાની પાસે રહેલું કાર્ડ બદલી નાખતો હતો. ત્યારબાદ ત્યાંથી નીકળી જતો અને અન્ય એટીએમ સેન્ટર પરથી ખાતામાંથી રૂપિયા ઉપાડી લેતો હતો. મોટા શહેરોમાં તો લોકો એટીએમનો ઉપયોગ અંગે જાગૃત હોય છે, એટલે આરોપી અમદાવાદથી પોતાનું વાહન લઈને નાના સેન્ટરોમાં પહોંચી જતો. આરોપીએ છેતરપિંડીથી મેળવેલા એટીએમ કાર્ડની મદદથી દાગીના, મોબાઈલની ખરીદી અને વિદેશની ટ્રીપ પણ કરી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં 209 કાર્ડ મળ્યા છે, પરંતુ તપાસ દરમિયાન હજુ પણ વધુ કાર્ડ મળે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. હું આપ લોકોને જણાવવા માંગીશ કે વડગામ પોલીસ સ્ટેશનના પીએસએસટી એનવી રેવર અને તેમની ટીમ દ્વારા ખૂબ સરાહનીય કામગીરી થઈ છે. જે બનાવ છે તે અંતર્ગત તારીખ 10/5/2024ના રોજ અમારી પાસે એક ફરિયાદી આવે છે, જેમનું નામ છે ગેમરપુરી શંભુપુરી ગોસ્વામી, કે જેમાં તે જણાવે છે કે બેંક ઓફ બરોડાના એટીએમમાં જ્યારે એ પૈસા ઉપાડવા ગયા હતા ત્યારે એક વ્યક્તિ એની પાસે આવે છે અને એને મદદ કરવાના બહાને એનું એટીએમ જે છે એ બદલી લઈ અને સ્વેપ કરી અને ત્યારબાદ તેમની સાથે 52,000 રૂપિયાની છેતરપિંડી થઈ જાય છે. આ વસ્તુની જાણ થતાં જ અમારા લોકલ વડગામ પોલીસ ખૂબ સતર્ક થઈ ગયા. તેમના દ્વારા ત્યાં 2 અલગ અલગ ટીમોનું ગઠન કરવામાં આવે છે અને ત્યારબાદ 100થી વધારે સીસીટીવી કેમેરાને ઉપર ફોકસ કરવામાં આવે છે. આ સીસીટીવી કેમેરામાં અમે લોકો ચેક કરતાં ખ્યાલ પડે છે કે એકને એક વ્યક્તિ જે છે એ અનેક જગ્યાએ એટીએમમાં જે અને આવી રીતના લોકોના એટીએમ કાર્ડને સ્વેપ કરતો જોવા મળે છે. વધુ તપાસ કરતાં આ આરોપી અમદાવાદમાં ખાતે રહે છે, જેનું નામ મોહમ્મદ સોહિલ લાલ મોહમ્મદ મેમણ છે, જે જુહાપુરા ખાતે રહે છે. વધુ તપાસ કરતાં તેના ઘરે રેડ કરતાં તેના ઘરેથી 209થી વધારે એટીએમ કાર્ડ મળી આવ્યા છે. 3.5 લાખથી વધારે રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. આ સાથે સાથે કુલ 27 જેટલા ગુનાનો ભેદ વડગામ પોલીસે એક સાથે ઉકેલ્યો છે. આપણે જણાવવા માંગીશ કે આ જે વ્યક્તિ છે તેના દ્વારા જે એની મોડેસ ઓપરેન્ડી છે એ નાના ગામડાઓમાં, બીજા નાના ટાઉનની અંદર કે જ્યાં અભણ લોકો જેને એટીએમમાં વધારે ખ્યાલ નથી પડતો તે લોકોને મદદ કરવાનું બહાનું કરી અને તેનું એટીએમ કાર્ડ સ્વેપ કરવામાં આવે છે અને ત્યારબાદ એના જ એટીએમ દ્વારા પોતાને પત્ની અને તેના શાળાના એકાઉન્ટમાં એટીએમ મારફતે પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે. ઘણી જગ્યાએ કેસ ઉપાડવામાં આવે છે અને ત્યારબાદ જે એનું એટીએમ ખાલી થઈ જાય છે ત્યારે બીજા કોઈ વ્યક્તિને પકડી અને ફરીથી એ એટીએમ તેને આપીને એટીએમ સ્વેપ કરવામાં આવે છે. આ રીતે અત્યાર સુધીમાં કુલ 27 જેટલા ગુનાનો ભેદ ઉકેલાવાનો છે. હાલમાં હજી પણ અમારી ટીમ આ વસ્તુ પર કામ કરી રહી છે અને આગળના ભવિષ્યમાં આજે 209 જેટલા એટીએમ છે આની અંદર બી અમે લોકો જે છે એ વધારે સફળતા મેળવીશું. જે બીજું આજે આરોપી છે તેની ઉપર 2015થી લઈને અત્યાર સુધીમાં કુલ 4 જેટલા અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત બીજા 6 ગુના જે આપણા જ જિલ્લાના છે તેનો બી ભેદ ઉકેલવાનો છે. આમ કુલ 10 જેટલા ગુના તો હાલમાં થયા છે. બીજા 21 ગુનાની ખુદ કબૂલાત આપે છે અને જેટલા એટીએમની અમારી પાસે
જે 209 જેટલા એટીએમ છે જોતાં એણે માત્ર બનાસકાંઠા નહીં જિલ્લાની બહાર બી ઘણી બધી જગ્યાએ એણે આ રીતની લોકોની સાથે છેતરપિંડી કરી હોવાનું મલામ પડે છે. વિક્રમ આદિત્ય વંશના પરમાર પવારના ઇતિહાસને જાળવી રાખવા માટે મધ્યપ્રદેશના રતલામના એક શિક્ષક નરેન્દ્રસિંહ પરમારે બીડું ઉપાડ્યું છે. તેઓ ઓલ ઇન્ડિયા રાજા ભોજ જનકલ્યાણ સમિતિના અધ્યક્ષ છે. આ શિક્ષક પરમાર પવાર વંશના લોકો જ્યાં જ્યાં વસી રહ્યા છે ત્યાં તેમને મળીને પરમાર પવાર વંશના ઇતિહાસની જાણકારી આપે છે. સાથે જ સ્થાનિકો પાસેથી પરમાર પવાર વંશના લોકોની ઇતિહાસ વિશે જાણકારી મેળવી તેને લિખિત રૂપે ગ્રંથમાં લખી તેમની આવનારી પેઢીઓ માટે જાળવવા માટેનો સમાજસેવી ભગીરથ કાર્ય હાથ ધર્યું છે. ત્યારે નરેન્દ્રસિંહે કહ્યું હતું કે પહેલાના જમાનામાં રાજાઓ પોતાના ઇતિહાસ લખવાતા હતા, જેથી આજે તેમનો ઇતિહાસ જળવાઈ રહ્યો છે. જોકે હવે આ પરંપરાઓ બંધ થતાં ઇતિહાસ વિશે જાણવું મુશ્કેલ બન્યું છે અને આ જ રીતે કોઈ પણ સમાજનો ઇતિહાસ નષ્ટ થઈ જતો હોય છે. હું આજે આ થરાદ તાલુકાના જમડા ગામમાં આવ્યો છું. અહીં આ લોકોએ મારું સ્વાગત કર્યું છે. રાજા વિક્રમ આદિત્ય દ્વારા વિક્રમ સંવતની શરૂઆત કરવામાં આવી હતી, જે અમારા પૂર્વજ હતા અને આ રાજાનો વંશ એટલે પરમાર પવાર વંશ. હું આજ સમાજ અને વંશના ઇતિહાસ માટે દેશભરમાં ફરી રહ્યો છું. સાથે સાથે જ્યાં જ્યાં આ સમાજના કુળના લોકો વસે છે, જેમની પુસ્તકોમાં ખૂબ જ ઓછી માહિતી હતી, પરંતુ આ માહિતી વધુમાં વધુ મળે તે માટે લોકોને મળી ઇતિહાસની જાણકારી મેળવી તેમને લિખિતમાં સંગ્રહ કરું છું, જે આપણા ઘરના મોઢેરા અને જે સમાજની કહાનીઓ અને કુળની વાર્તાઓ મૌખિક જણાવે છે તેને સાચવવી જરૂરી છે, જેથી આવનારી પેઢીઓ આપણા કુળ અને સમાજનો ઇતિહાસ જાણી શકે. નરેન્દ્રસિંહે દેશભરમાં ફરી 1200 પ્રશ્નોનો વિશાળ પરમાર પવાર વંશનો રત્નમાલાના નામે ગ્રંથ પણ તૈયાર કર્યો છે. ત્યારે સમાજના ઇતિહાસના જીવંત રાખવા દેશભરમાં ફરતા આ સમાજસેવી શિક્ષક પ્રત્યે સમાજનો તેમનો આદર ભાવ खूब જ વધ્યો છે. माता जी की आज मैं जामड़ा गांव में आया हूँ और हमारे थान सिंह भाई और इन सब लोगों ने यहाँ पे आज मेरा सम्मान रखा, इसके लिए इनका बहुत बहुत धन्यवाद और आभार. विगत 12-15 सालों से परमार पवार राजवंश जहाँ जहाँ देश के भागों में निवास रहते उन सब की जानकारियाँ, बेसिक जानकारियाँ अभी तक क्या किताबों में थोड़ी बहुत लिखी हुई थी, लेकिन वहाँ पहुँचकर जितने प्रदेशों में हैं हमारे भाई लोग, वहाँ अधिकांश गाँव में मैं गया हूँ. वहाँ के जो पालियाँ हैं या और जो ऐतिहासिक जानकारियाँ हैं वो सब जानकारियाँ मैंने वहाँ जाके देखी और संग्रहित की है. और इस प्रकार से 1200 पृष्ठों का ये एक विशाल ग्रंथ प्रकाशित हुआ है परमार पवार राजवंश रत्नमाला के नाम से. और इसके साथ ही हम सामाजिक क्षेत्र में भी लगातार सक्रिय हैं. जो विक्रमादित्य जो हमारे पूर्वज हुए हैं परमार वंश के थे और उन्होंने भारतीय काल गणना पे आधारित विक्रम संवत जो है उस विक्रम संवत की स्थापना करी थी. तो विक्रमादित्य के लिए हम उनकी जयंती भी मना रहे. राजा भोज साहित्य संस्कृति इतिहास के क्षेत्र में बहुत बड़ा नाम है, उनकी भी जयंतियाँ मनाते हैं. और आज यहाँ पे आया हूँ तो यहाँ पे मेरे को एक जानकारी प्राप्त हुई कि 1200 साल पहले भी यहाँ पे एक महान योद्धा हुए हैं, तो उनका भी पालिया यहाँ पर है. तो मैं आप सभी से भी ये निवेदन करूँगा कि अपने अपने क्षेत्र में, अपने अपने गांव में जहाँ पर भी इस प्रकार की ऐतिहासिक जानकारी जो अभी मौखिक रूप में हमारे बुजुर्ग हमको सुनाते हैं, उन सब जानकारियों को हम लिपिबद्ध करें ताकि आने वाली पीढ़ियों को ये इतिहास पता हो सके कि हम क्या थे और हमारे पूर्वजों ने किस प्रकार से बलिदान दिया है. क्योंकि आज राजतंत्र नहीं है. पहले राजा लोग अपना इतिहास लिखवाते थे अपने अपने स्टेट का, अपने गांव का, लेकिन आजकल वो प्रथा नहीं है. इसलिए हमको अपना इतिहास स्वयं सहजना होगा और हमारी पीढ़ियों को ये ऐतिहासिक जानकारी उपलब्ध हो सके, इसलिए इस इतिहास को सहजना बहुत ज़रूरी है. जिस जाति का इतिहास समाप्त हो जाता है वो जाति भी अपनी संस्कृति से और अपने संस्कारों से कट जाती है और एक दिन वो नष्ट हो जाती है. इसलिए हमें इतिहास को सहेजना बहुत ज़रूरी है. आज जामड़ा गांव में जो सबने सम्मान दिया उसके लिए बहुत बहुत धन्यवाद, आभार. जी सर, आपका शुभ नाम बताइए. मैं नरेंद्र सिंह पवार, पेशे से मैं शिक्षक हूँ, लेकिन सामाजिक कार्यों में राजा भोज जनकल्याण सेवा समिति के रूप में संस्था है हमारी, जो राष्ट्रीय स्तर पर कार्य कर रही है और लगभग 18-20 प्रदेशों में इसके सभी पदाधिकारी है और सदस्यगण हैं और हम अनेक क्षेत्रों में जाके सामाजिक कार्य करते हैं. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જેરડા ગામ પાસે ડીસા તરફથી આવતા જ્વેલર્સનું એક્ટિવા આંતરી ગંભીર ઇજા પહોંચાડી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સાથેના થેલાની લૂંટ ચલાવી ભાગી ગયા હતા.
જે બાબતની જાણ ડીસા તાલુકા પોલીસને થતાં પોલીસે સમગ્ર જિલ્લાની પોલીસને એલર્ટ કરતા ભીલડી પાસે લૂંટમાં સામેલ 3 આરોપી ઝડપાઈ ગયા હતા. ત્યારબાદ મુખ્ય સૂત્રધાર સહિત 3 આરોપીઓને ઝડપવા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વડા સાથે મળી સંયુક્ત ટીમો બનાવી માનવ સ્ત્રોત અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ડીસા તાલુકા પોલીસ મથકના પીઆઈ એવી દેસાઈ અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી નિકુલસિંહ જીવનસિંહ વાઘેલા દરબાર, જયેશસિંહ જેણુસિંહ રાઠોડ દરબાર, નિકુલસિંહ જીતુબા વાઘેલા દરબાર ગાડી નંબર GJ08 AP 0118 લઈને કિંમતી વિઠોતર તરફ જઈ રહ્યા હોવાની હકીકત મળતા તેમને ઝડપી લીધા હતા. તેમની તલાશી લેતા ગાડીમાંથી સોના દાગીના રૂપિયા 20,51,605ની કિંમતના તેમજ ચાંદીના દાગીના રૂપિયા 3,21,277ની કિંમતના તેમજ ગુનામાં સંડોવાયેલી કાર અને મોબાઈલ મળી 29,04,882ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓનો રિમાન્ડ પણ મેળવવાની તજવીજ હાથ ધરી ગુનાની વધુ તપાસ ડીસા તાલુકા પોલીસ ચલાવી રહી છે. હીટવેવ એ અત્યંત ગરમ હવામાનનો સમયગાળો છે જે સામાન્ય બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુર તેમજ ડીસા શહેરમાં ગરમીનો પારો 43 ડિગ્રી પહોંચતા આજે સરકારી કચેરીઓ સુમસામ બની હતી. ત્યારે કલેક્ટર, પ્રાંત કલેક્ટર, કોર્ટ સંકુલમાં અરજદારો નહિવત જોવા મળ્યા હતા. તો બીજી બાજુ તંત્ર દ્વારા મામલતદાર કચેરી ખાતે ઠંડા પાણીના કુલરની વ્યવસ્થા કરાઈ હતી. ત્યારે ડીસામાં ગરમીનો પારો 43 ડિગ્રી પહોંચ્યો હતો અને જનજીવન પણ પ્રભાવિત થયું હતું. તેમજ ગરમીના પ્રકોપને લઈને અરજદારોએ બહાર આવવાનું ટાળ્યું હતું. તેમજ કામ અર્થે આવતા લોકોએ કલેક્ટર કચેરી કેમ્પસના બગીચામાં વૃક્ષના છાયે બેઠા જોવા મળ્યા હતા. આમ પાલનપુર તેમજ ડીસામાં ગરમીનો પ્રકોપ જોવા મળ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના દિયોદરના કુવાતા સીમમાંથી 8.283 કિલોગ્રામ માદક પદાર્થ ગાંજો ઝડપ્યો છે. રૂપિયા 82,830 કિંમતનો મુદ્દામાલ સાથે એક આરોપીની એસઓજી પોલીસે અટકાયત કરી હતી. જેમાં પ્રાપ્ત માહિતી મુજબ તારીખ 20/5/2024 સોમવારે 5 થી 6 કલાક આસપાસ દિયોદરના કુવાતા સીમમાંથી જિલ્લા એસઓજી ટીમે ખાનગી બાતમીના આધારે કુવાતા ગામની સીમમાં ખેતરમાં રહેતા પોપટ કેવડાભાઈ વણકરના ખેતરમાંથી ગાંજાનો જથ્થો સંગ્રહી રાખતા એસઓજીની ટીમે રેડ કરતા ગાંજોનો જથ્થો ઝડપી પાડ્યો હતો. બનાસકાંઠા એસઓજી ટીમે 8.83 કિલોગ્રામનો માદક પદાર્થ ગાંજો ઝડપી રૂપિયા 82,830ની કિંમતનો મુદ્દામાલ સાથે એક આરોપીની પોપટ કેવળભાઈ વણકરને ઝડપી પાડી તેના વિરુદ્ધમાં NDPS એક્ટ મુજબ ગુનો નોંધી એસઓજી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લાના વાવ ખાતે બિરાજમાન સિગોતર માતાજીનો પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે દશનામ ગૌસ્વામી સમાજની ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર કનીરામદાસ બાપુ દુધરેજ, દેવ દરબાર જાગીરમઠના મહંત બળદેવગીરી બાપુ, પરમ પૂજ્ય નાગરવંશી બાપજી કરબુણ, અંકિતપુરી બાપુ ભાપી, પરમ પૂજ્ય માવદાસ બાપુ ઢીમા, પરમ પૂજ્ય રામનારાયણદાસ બાપુ મોટી પાવડ સહિત સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ દરેક સંતો મહંતોનું ઠાકરસિંહભાઈ ભાંગરા તેમજ હાર્દિકભાઈ સિગોતર ધામ ચંદ્રમાણાવાળાએ શાલ આપી સન્માન કર્યું હતું. તેમજ 3 પરગણા દશનામ ગોસ્વામી સમાજના 1001 બાપજીઓને જમણવાર તેમજ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. જેમાં કાર્યક્રમ વિશે વાત કરીએ તો સૌપ્રથમ સંતોના સામૈયા, હવન, શક્તિ પૂજન સહિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ રાત્રિ દરમિયાન ગુજરાતના પ્રખ્યાત કલાકાર જિગ્નેશ બારોટ, રાજન કાપરા સહિત મિત્તલ રબારી, કુલદીપ રાઠોડ સહિત વિક્રમ માલધારી ભજન સત્સંગમાં ભક્તિનો રસ ઠાલવશે. હીટવેવ એ અત્યંત ગરમ હવામાનનો સમયગાળો છે જે સામાન્ય રીતે 2 કે તેથી વધુ દિવસો સુધી ચાલે છે. જ્યારે તાપમાન સામાન્ય માપ કરતાં અથવા તો ઐતિહાસિક સરેરાશ કરતાં વધી જાય ત્યારે તેને હીટવેવ કહેવામાં આવે છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 22 તારીખ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં તાપમાન 45 સેલ્સિયસથી ઉપર જતાં હીટવેવની આગાહીનો અનુભવ થયો હતો. ત્યારે વાવ તાલુકા મથકે આવેલ
સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધ્યક્ષ ડૉક્ટર MM મકવાણાએ હીટ વેવથી કેવી રીતે બચવું અને શું કરવું જે અંગે યે ન્યૂઝ ઇન્ડિયા ચેનલના માધ્યમથી પ્રતિક્રિયા આપી સાવચેત રહેવાની અપીલ કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે ઠંડા માટલાનું પાણી અને હળવો ખોરાક, લીંબુ શરબત સહિત તરબૂચ, ટેટી સહિતના ફળ આરોગવા તેમજ ઠંડા પીણા ઓછા પીવા અને ખુલ્લા કપડાં પહેરવા તેમજ સગર્ભા બાળકો તેમજ યુવાનો વયવૃદ્ધોને કામ વગર બહાર ન નીકળવા જેવી અનેક બાબતો પર ધ્યાન રાખવા વિનંતી સાથે અપીલ કરી હતી. વધુમાં કોઈ અસર થાય તો તાત્કાલિક રીતે નજીકની હોસ્પિટલ પહોંચી સારવાર કરવા જણાવ્યું હતું. નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર ઈશ્વરભાઈ મકવાણા, મેડિકલ ઓફિસર CHC વાવ. અત્યારે ગરમીની સિઝનમાં ગરમીનો પારો 40-45 ડિગ્રી સુધી પહોંચી રહ્યો છે અને આવી વખતે લોકોએ શું કાળજી રાખવી એના વિશે થોડુંક આપને સમજ આપવા માંગુ છું. અત્યારે 45 ડિગ્રી તાપમાન એટલે તો શરીરની અંદરથી પાણી તરત જ ઘટી જાય, એના માટે કરી બને ત્યાં સુધી સવારના 10 થી સાંજના 5 વાગ્યા સુધી ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ. ખાસ નાના બાળકો, વૃદ્ધો, સગર્ભા મહિલાઓ તો બહાર નીકળવું જ ના જોઈએ. બરાબર, જો નીકળવાનું થાય તો પૂરી બાજુના કપડાં પહેરી લેવા જોઈએ. સાથે દિવસમાં 3 થી 5 લીટર જેટલું પાણી પીવું જોઈએ. લીંબુ શરબત છે, ટેટી છે, પછી તરબૂચ છે, ઠંડુ માટલાનું પાણી છે, જ્યારે તમારું મોઢું સુકાય ત્યારે પીવાનું રાખવું જોઈએ. જ્યારે વધારે પડતી લૂ લાગે ત્યારે આમ તો અચાનક માણસ બેભાન થઈ જાય અથવા તો ચક્કર આવે, તાવ આવે. આવી પરિસ્થિતિમાં નજીકના દવાખાને જઈને સારવાર લો. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल. Audio Jungle.